ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આજે આપણે વાવ્યા જઈ રહ્યા છીએ એક એવો છોડ જે ખૂબ જ મોંઘો આવે છે, પરંતુ અમારે એકદમ ફ્રીમાં આવ્યો છે, એટલા માટે અમે આજે વાવી રહ્યા છીએ. અને આ છોડ તમે જોઈ લો, આના પાન તમે જોઈ લો. કેને હશે આ છોડ, કેનો હશે તે તમારે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવવાની છે. અને ન ખબર હોય તો હું તમને થોડી વારમાં જણાવી પણ દઈશ. તો આપણે સરસ મજાનો મોંઘો પ્લાન્ટ છે જે આપણે અત્યારે આપણી નર્સરીમાં વાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ છે એલચીનો છોડ અને આને સહેજ આપણે આમ પાનને ઘસવીને એટલે સરસ મજાની સુગંધ આવશે. તો આ એલચીનો છોડ છે એટલે સુગંધથી જ ખબર પડી જશે આપણને કે આ એલચીનો છોડ છે, જેને આપણે આજે આપણી નર્સરીમાં વાવવા માટે જઈ રહ્યા છીએ. તો આપણી પાસે જગ્યા છે, તમે કુંડુમાં પણ વાવી શકો અને ખુલ્લી જમીન હોય તેમાં પણ વાવી શકો. તો અમે ડાયરેક્ટ જમીનમાં જ વાવવા જઈ રહ્યા છીએ. તો એના માટે આપણે તૈયાર કરવી પડશે. તો આપણે મકાઈની બાજુમાં એક ખાડો કરી નાખ્યો છે અને ખાડામાં તમે જોઈ લો, ઘણો બધો ખાડો ઊંડો કર્યો છે. તેમાં વર્મી કમ્પોસ્ટ ખાતર નાખ્યું છે, જે તમે 30% નાખી શકો છો. સાદી માટી 50% રાખવાની અને રેતી 20%, એટલે 100% થઈ ગયું. એને બરાબર આપણે હલાવી નાખશું આવી રીતના. વધુ તમે વર્મી કમ્પોસ્ટ યુઝ કરી શકો છો, જેથી કરીને છોડને શરૂઆતમાં ગ્રોથ કરવામાં અનુકૂળતા રહે. જોઈ લો, સારો એવો ઊંડો ખાડો કરી નાખ્યો અને આ સરસ મજાનું મિક્સ કરી નાખ્યું. તો આવી માટી બની જાય એટલે તમે વાવી શકો છો. તો અત્યારે ખૂબ સારો વરસાદ થઈ ગયો હોય અને માટીમાં ભેજ પણ સારી પ્રમાણમાં છે. આમાં આપણે માઇક્રોરાઇઝા જે પાવડર છે આપણી પાસે તે પણ નાખી દીધો છે, જેથી કરીને છોડને જે પણ પોષક તત્વોની જરૂર હોય તે માટીમાંથી જ લઈ લે. તો જોઈ લો, સેમ તમે ગ્રો બેગ અથવા તો કુંડામાં વાવતા હોય તો પણ તમારે આવી રીતના માટી તૈયાર કરવાની છે. અને આ જોઈ લો, સરસ મજાનો પ્લાન્ટ છે આપણી પાસે હેલ્ધી, જેને આપણે અત્યારે વાવી રહ્યા છીએ. આ તેની સાથેની માટી છે. તો સૌથી પહેલાં આપણે થોડોક ખાડો કરી નાખવી આમાં પણ. અને જોઈ લો, આટલી માટી આપણે રવા દઈશું આની સાથે જ તે. અને ત્યાર પછી આપણે આને આમ જ વાવી દઈશું આવી રીતના. જોઈ લો, આવી રીતના આપણે વાવી દીધું છે. અને હવે આપણે સૌથી પહેલાં નાખી દેવી ખાતરવાળી માટી જે આપણે બનાવી છે ને એ. આવી રીતના. અને ત્યાર પછી જે આપણે પાસે સાદી માટી હતી, ખાડો કર્યો હોય, એને આજુબાજુ નાખી દઈશું. માટી મેન વસ્તુ છે. જો તમે સરસ સારી રીતે માટી મિક્સ કરી હોય તો 50% કામ તો તમારું એમ જ થઈ જશે. જોઈ લો, હવે પાણી ના ભરાય એટલા માટે આપણે માટી નાખી દેવી સાઈડમાં. આવી રીતના. તો અત્યારે આપણે આ એલચીનો છોડ વાવ્યો છે. અને મિત્રો, આને હચવવાની રીત છે, આ એલચીના છોડને પાણી પસંદ છે, પરંતુ પાણી આમાં ભરાવવું ન જોઈએ. તો માટી લો કે કુંડું લો કે ડાયરેક્ટ જમીનમાં તમે વાવો તો ક્યાંય પાણી ભરાવવું ન જોઈએ, નકર તમારો છોડ બળી જશે. અને આને તડકો તમારે કૂણો સવારનો તડકો રહ્યો એ પસંદ છે, બાકી બહુ તડકો પણ પસંદ નથી. એટલે તમારે જો ખૂબ તડકો હોય, ઉનાળાનો સમય આવે ત્યારે તમારે થોડુંક છત જેવું આડું કરી નાખવાનું, જેથી કરીને ડાયરેક્ટ આની ઉપર તડકો ન પડે. તો આપણે અત્યારે આ વાયો છે છોડ, જો બી કેટલા દિવસમાં ઉગે છે. જ્યારે પણ નવા પાન આવશે કે નવી ડાળી આવશે ત્યારે આપણે વિડીયો બનાવી અને તમને બતાવતા રહીશું. તો તમને આ પ્લાન્ટ કેવો લાગ્યો તે પણ તમારે મને કોમેન્ટ કરવાની છે. અને આની પહેલાં તમે એલચીનો છોડ જોયો હતો કે નહીં તે પણ મને જણાવજો. બાકી આમાં જે પણ નવું અપડેટ આવશે અમે તમે વિડીયોના માધ્યમથી બનાવતા રહીશું. તો વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર પણ કરજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.